મારું નામ છે સભાયા ભીમજીભાઈ નથાભાઈ અને શામળાજીના દર્શન કરવા હું 20 વર્ષથી આવું અને જે શામળાજીનું જૂનું લોકેશન હતું એ મારો એક વિચાર હતો સુંદર, હું ખોટું નહીં બોલું કે શામળાજીનું લોકેશન સરસ થાય એ મને પહેલેથી શ્રદ્ધા હતી. એ શ્રદ્ધા નરેન્દ્ર મોદીએ પૂરી કરી અને ભૂમિપૂજન કર્યું તે રીતે હું અહીંયા જ હતો. એટલે મારું સપનું એક ભગવાને સાંભળ્યું. આજે દેવ દિવાળી શું કહે? હા, આજે દેવ દિવાળીએ હજારો લોકો શામળાજીના દર્શન કરીને ધન્યતા હોય અને અમારે 52 ગજની ધજા ચડાવવાનો એક સંકલ્પ હતો. એ સંકલ્પ શામળાજીએ આજે પૂરો કર્યો અને શામળાજી બધાયનું ભલું કરે એવી મારી સૌને શામળાજીને વિનંતી. મારું નામ સુદાણી રંજનબેન નીતિનભાઈ છે. હું અહીંયા શામળાજીના દર્શને ધજા ચડાવવા આવી છું. શામળાજીનો ખૂબ મોટો પ્રભાવ છે આવે છે અને ખૂબ ખૂબ પરિવાર ધન્ય થયો છે. જય હો શામળાજી. અને શામળાજીમાં દેવ દિવાળીનું પર્વ ખૂબ જ મોટી રીતે ઉજવાય છે. આજે કારતક સુદ પૂનમ છે. પૂનમનો મહાપર્વ હોય છે, મહામેળો હોય છે. સરસ મજાના ભગવાનના વાઘા છે, મુંગટ સરસ ધાર્યો છે, ધજાઓ સરસ મજાની ચડાવાય છે. એક નહીં અનેક ગણી ધજા આજે ચડાવાય છે. જય હો શામળાજી, જય હો શામળાજી, જય હો.